આજે તારીખ છે 28 અને રવિવાર અને સવારના 9:30 10 વાગ્યા છે. હું ઘરેથી 9 તો નીકળી જાઉં છું. એક બે કામ પતાવવાના છે, કામ પતાવી આવી પછી પાછું દિગ્ગસે જવાનું. રવિવારે દિગ્ગસ જવાનું જો ફિક્સ જ હોય મારે. પછી દિગ્ગસ જાઉં, એના દર્શન આજે કરાવું છું. રવિવારના દિવસમાં હું જાય જોઈએ આજના આખો બ્લોગ તમે જોતા રહેજો. શું ચાલે? ઘરમાંથી બહાર કાઢી મૂકી. મોઢા મ્યુટ થઈ જાવ છે હું કહું ને એટલે. તું કઈ રાવણ છો? ઘરમાંથી બહાર કાઢી મૂકી એક ઝાપટ મૂકે. એક કૂકો મારો રાવણ નથી હું. રાવણની બેન શું? ચોરપંખા. પંખા ના ઈ નથી. હા ચોરપંખા જ આવે એની બેન. ये फंस गया सीएम. સુરપંખા હતી તમે બનાવી દીધી સુરપંખા મને. અત્યારે તો રાવણ છે ને હીરા ઘસતો હોય છે. રાવણ ને રાવણ ઓલો કમલો છે. રાવણ અત્યારે ત્યાં જંગલમાં રખડે છે, વધારે ઉદ્યોગ ગયો છે. હા ભેંસું ચાલતો જાય હીરા. ટીટ મગડી સિક્સ પેક બધા લાગે ભવ્યના તો. હમણાં બેટ લઈને સિક્સર ઉપર સિક્સર મારી દે. ગાર્ડનમાં છે ગાલામાં પડશો. તો તને હારે પકડતો જાય ને ગાળામાં. આ બેટને પકડતા તો બેટને મૂકી દે. તો મેસ્ટ્રો ઘણા દિવસથી ગેરેજમાં પડ્યું હતું. તો આજે મેસ્ટ્રો થઈ ગયું છે ને 2 દિવસ થઈ ગયા તો મેસ્ટ્રો લેવા આવી ગયા ને આયરું આપણું મેસ્ટ્રો છે એકદમ રેડી થઈ ગયું છે. હવે સાવનને લીધો અને સાવન લઈને અમે નીકળી ગયા છીએ કે જાય વિચારી ક્યાં જાય. અને આ એમ કદાચ કદાચ આવી ગયા જગતનગર પ્રાણી સંગ્રહાલય. આ પ્લેન એક દી ઉપાડવું છે મારા ચાવલા. એક દિવસ ઘરે પોગી ગયું છે મેસ્ટ્રો અને હવે કાઢવી પલ્સર. પલ્સર સિવાય મજા નહીં આપણી. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. તો મંદિરે જવા નીકળ્યા અત્યારે પલ્લી ગયા. મોગલમાં જવાનું હતું પીપોદરા અને પછી જવાનું હતું ખરચ કોસંબા. કોસંબા પહોંચવી પેલા પલળી ગયા. એવું લાગતું વ્યસન તો ન પલળ્યું नहीं. તમે વિચારીએ અમારા પલ્સરમાં હા મોટું સાવન ને ખાવાનું મન થઈ જાય કઈક જવા દે. પીપોદરા થોડાક હાલ અમારા ખરાબ થઈ ગયા છે, કપડા વપડા બધું પલળી ગયું છે પણ તો પોગી ગયા. તો અમે નીકળી ગયા કોસંબા જવાતું અને કોસંબા જતા હતા રસ્તામાં મકાઈનો હોલ્ટ આવી ગયો. સાવન ભૂખમાં થઈ ગયો હોય ને ઉપડીનો જોઈ આમ બધા ક્યારે પોગવી મંદિરે ફાઇનલી અમે. મકાઈનો જેવડો સાવન મોઢામાં પાણી આવે ને ખાવા જઈને બરાબર ખાઈ લો ભાઈ ખાઈ લે. તાવ કેમાં એકનો એક જ છે. સારું હાલો ખાઈ લઈએ અમે. સાવનભાઈ ભૂખા થઈ ગયા છે, લચ્છી પીવા ભાઈ ઉભા રહી ગયા છે. હવે લચ્છી પીવી આવી ગયો દીકો લચ્છી લઈને. પોગી ગયા છે ફાઇનલી ખરચ મેલડીમાના મંદિરે જ્યાં અમે જતા હતા. તો આ છે મેલડીમાં ધામ ખરચ જે કોસંબા આવેલું છે. મંદિરે પોગી ગયા, દર્શન બર્શન કરી લીધા અને થઈ ગયા પાછા ભૂખા બે. જો આવો મમરા હાલો ખાઈ લઈ. વરસાદ આવે અને વરસાદમાં ભજીયા ન ખાઈ તો એ કેવા આપણે ગુજરાતી કેવા. તો અત્યારે પાછા વરસાદ આવ્યો અને ભજીયા ખાવા ઉભા રહી ગયા હું સાવન. તો સાવનભાઈ લાઈનમાં ઊભા છે, હમણાં આવી ગયા લઈને. ઘરનું કાકા લીંબુ ગોટાવાળા ફર્સ્ટ ક્લાસ ચકાચક. તમે પાન ખાઈને નીકળી ગયા પાછા ઉધના જઈ અમારી ગાડી લેવાનું એ બીજા ટીટમાં બેન પાછા તે દિન જેમ એસી વાળી બસમાં ખાસ આવલા મજા આવશે. બસની ટિકિટ મળી બાજુ વાળી એટલે તું બસમાં નથી ને ગીત સાંભળવા. તો અમે ટિકિટ લઈને બીઆરટીએસમાં પહોંચી તો ગયા પણ અહીંયા અમારી સિવાય કોઈ છે જ નહીં. આખું બસ સ્ટેન્ડ કેમ અમારું પ્રાઇવેટ હોય એમ છે.
આમ જાય છે ઉતના પર તમારી ગાડી લેવા બસ ગાડી મેળા હવે ગાડી મેળા સીધા આપણી બસ એસી વાળી હો. વિચારતા છો કે આ બધું હેનો મેળો છે પણ આ શ્રાવણ મહિનો શરૂઆત થવાની તૈયારી છે અને આ બધા કાવડ યાત્રી છે. શ્રાવણભાઈ કાંદાવાળા આવો કાંદા કાપો આવો કાંદા કાપો એમ સિસ્ટમ થી કાપે તો કપાતા છે નહીં ભાઈ થી આ કપાય હમણાં નતો કપાડે ને બેટા સામાન હો હા સામાન છે સામાન ભાગી જા કઢી બધી કાઢ ને કઢી કાઢું ખાઈ રહે છે મારા ઘરે જા તો ખાવાનું પાછા ભૂખ્યા થઈ ગયા છે અને બે ગયા ગાંઠિયા ખાવા 10 ની જલેબી ચેટ મંગાવી છે ને 5 5 ની મંગાવી છે બરોબર થઈ ગયા કઢી ખાવાની એ જવાની ગીડા છે ઓલે ખવડે જો બોકડા જેમ ખાય બોકડો જેવું ને આમ કરવાનું મારે એ હતું ને પેટમાંથી થાય ખરેરાશ ખાતા હોય અહીં આડવાનું આવું આવે ને પછી બોલવાનું હનુમાન ચાલીસા ગુજરાતીમાં આવવા દો એમ કહેવાનું આવવા દો એમ કહેવાની જરૂર નથી ખાલી હનુમાન ચાલીસા ગુજરાતી એટલું જ કહેવાનું. ભલે ને કહેતા આંબળો તો અમે પોગી ગયા પૂણા ગામ ભજીયા પ્રોગ્રામમાં. ભવ્ય જો ભજીયા ખાય છે ઈન એના દાદુ બે ખાધા બનાવ્યા ખાધા ને આવ્યા કે નો ખાવ્યા ભાઈ વાળા તેલ વાળા હતા નહોતા આ શું કહેજો નહોતા. તમને કોઈ જેવું લાગે જ નથી તેલ વાળાનો તમને હાથ કોનામ કરીને દઈ દો તમે તેલ વાળા તો પેલા હોય જો કવિતા વાસણ ઉટકે છે તો હું કરું તમને ખા દેવું બાસ દોડ તો પડે નેહા આવી નેહા ઉટકી દે મને કીધું હોત તો હું તો મહેમાન કહેવા હો ભવ્ય બેચારા પર નાખો એક લાઈટો મય રેલન લાઈટો અંદરથી બે રોસાઈ બનીનો તો પોગી ગયા છે બેફીવાના ઘરે મોટા વરા છે અને બંટુભાઈને ફર્સ્ટ ક્લાસ દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું છે ને આ જો પીવે છે કેવું છે એ તને કહું મત બનાવ્યો હવે આ રીતે આવું જ પાજો કામ તમે બનાવ્યું છે બંટુભાઈ શું આની રેસીપી શું છે આમાં દૂધ નાખવાનું તૈયાર કોલ્ડ ડ્રિંક નાખવાનું અચ્છા. આપણે કઈ મહેનત નહીં કરવાની બ્લેન્ડર કરી દેવાનું કે એમાં એની મહેનત બ્લેન્ડર ની મહેનત છે આમાં એટલે આ ફટાફટ છે ને મહેમાન નું કામ પતે તમારે તો પાલિતાણા તો અહીંયા સુધી લખાવાનું છૂટો છે એકલો એકલો ઘરે રહી ગયો તો આજે તો હોઈ ગયો કે ખાવાનું નહીં આપતી એને ખાઈ રે સાત મહિનો પડ્યું રે ખાવાનું બહુ ભજીયા ખાવા બે ગયો ભૂખડીનો આમ હું જો છું તો વાગી ગયા છે રાતનો 1 કેમ કે અમે પૂર્ણગામ ભજીયા પ્રોગ્રામમાં ગયા હતા. ભજીયા પ્રોગ્રામ બધા પાછા મોટા ગાડી લેવા ગયા નથી પછી બેફરીમાં ઘરે ગયા ને બંધુ સરબત પીધું એટલે થઈ ગયું મોડું વાતું વાગી ગયા રાતના 1 અને પલુને બહુ ઊંઘ આવે છે. આજ તો રવિવાર છે રેમો રેખડો છે અને આ દીકસ મંદિરે જવાનું તો પણ દીકસ મંદિરે આજ કંઈ જવાનું છે નહીં કેમ કે વરસાદ હતો અને અમે આમ બીજે ક્યાંય વાલ લાગી એના વાલે પીપોતર અને મોગલમાં જઈએ એવા હવે જોઈ મંગળવાર જઈ આવશું દીકસ બરાબર પેલો રાવ કઈ કહેવાનું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમને બોલો એટલે ઊંઘમાં આટલું બોલ નાખ્યું છે. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નહીં ભૂલતા. તો વાંધો નહીં આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છીએ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગમાં. આવતી બધાને જય માતાજી જય મહાદેવ. ગુડ નાઇટ.